યુવરાજસિંહ જાડેજાએ મોટો આરોપ લગાવ્યો છે। ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ થયું હોવાની વાત 2 વર્ષ પહેલા ઉજાગર કરી હોવા છતાં કોઈ તપાસ થઈ નથી। આ આરોપ લગાવાયો છે। યુવરાજસિંહે વધુમાં કહ્યું કે અત્યાર સુધી નોકરી મેળવનાર 57 લોકો સામે કાર્યવાહી થઈ છે, પરંતુ યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે। જે તે સમયે ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવાઈ હતી અને ત્યારે વિદ્યાર્થીને સ્ક્રીન સામે બેસી રહેવાનું હતું અને જવાબો બહારથી ફિલ થઈ જતા હતા। જે પણ વચેટિયાઓ આ કાંડમાં સામેલ છે તેમની સામે તટસ્થ તપાસ થાય એવું હશે તો અમે પુરાવા આપીશું। એટલે કે ઉર્જા વિભાગની જે ભરતી છે તેમાં સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યા છે, જેમાં ઓનલાઈન પરીક્ષા પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવતી હતી અને જેની એમો હતી કે વિદ્યાર્થીને ફક્ત કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠું રહેવાનું અને એના જે જવાબો છે એ બહારથી આખા જવાબો ફિલ થઈ જતા હતા। એટલે આ પ્રકારનું એમાં મોડસ ઓપરેન્ડીથી એમાં કઈ ગેરરીતિ ચાલતી હતી। એ ગેરરીતિ જે તે સમયે આજથી 2 વર્ષ પહેલા ઉજાગર પણ કરી હતી, પરંતુ હજી સુધી એમાં નિષ્પક્ષ તપાસ થઈ નથી। તો અમારી એવી સરકાર અને સુરત ક્રાઇમ બ્રાન્ચ જે છે એની પાસે નમ્ર વિનંતી છે કે જો તમને ક્યાંય તપાસમાં પૂરતા એવિડન્સ ન મળતા હોય તો અમે એમાં સહયોગ કરવા માટે પણ તૈયાર છીએ। સરકાર અને ક્રાઇમ બ્રાન્ચ બંનેને કહીએ છીએ કે અમે એમાં સંપૂર્ણ તમને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ।